હેલો વેનેસ્યુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સમજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જો છે એફઆઈ બીકોમ સેમ 1 એકાઉન્ટ. આપ સૌ મજામાં તો બિલકુલ નહીં હશો કે પરીક્ષાનું ટેન્શન હોય કે દિવાળી વેકેશનમાં પરીક્ષાની તૈયારી જ કરતા હતા એવું હોય ને. હા, બધાને હોય. પરીક્ષા આવતા આવતા આટલું બધું ટેન્શન આવી ગયું આપણને. આવે ટેન્શન હવે. પહેલી વખત તમે દિવાળી પછી પરીક્ષા આપતા હશો થોડું છે જો તમે કોઈ વાર તો પરીક્ષા આપી હશે ને દિવાળી પછી. પેપર તમારું બુધવારે છે, દરેકને ખબર છે જ, આપણે જાણીએ તો. બધાની તૈયારી થઈ ગઈ હશે. અકાઉન્ટમાં થોડી ઘણી બાકી રહી ગઈ હશે હું માનું મેં. કેમ તો તમે આખો લેક્ચર જોજો અને પછી મને કહેજો કે તમારી તૈયારી છે પૂરેપૂરી કે નથી, કોમેન્ટમાં જણાવજો. તો આપણે દાખલા તરફ નજર નાખીએ. એવા વિશિષ્ટ દાખલાઓ કે જે તમે જોયા તો હશે પણ સમજવામાં તમારે થોડી મુશ્કેલી હજુ હશે માની, એટલે આપણા લેક્ચર તૈયાર કર તમારા માટે. અને બાકીના દાખલા જે પણ તમારી પર છે જ, બધા જ લેક્ચર ક્યાં ઉપલબ્ધ અવેલેબલ તમે કહો ને તે, હા, તોય તમે બધા જ લેક્ચર જોઈ નાખો અને ત્યાર પછી તમે પ્રેક્ટિસ પણ દાખલાની ગણો. પ્રેક્ટિસ કરો, દાખલા ગણો તો તમને મુશ્કેલી ન પડે એની ગેરંટી હું તમને આપું. થિયરી વાંચવા આપી છે, વાંચી લેજો. માર્ગસ્થ માલ, માર્ગસ્થ રોકડ, દેવાદાર, સ્ટોક પદ્ધતિ તમને જે આપી હોય તે. ત્યાર પછી ઇક્વિટી દેવા છે, રૂપાંતરમાં ખરીદ કિંમતની માહિતી છે, પછી રૂઢિચુસ્તતાનો ખ્યાલ. દરેક નામ થિયરી પધરાવી જ તમારે જોવાનું. તુલના આપણે નફા નુકસાનનો પત્રક તેવી કાલ્પનિક આંકડાવાળું બધી થિયરી તમને આપી છે, વાંચો. નહીં મળે ચોપડીમાં શોધો, ત્યાં પણ નહીં મળે તો કોમેન્ટમાં જણાવો, તમને મોકલી આપીશું. અને ટેલિગ્રામ પર ચેનલ તૈયાર થવાની છે થોડા દિવસની અંદર. પછી તમારી પર ટેલિગ્રામમાં તમને બધું જ કાગળ કટ કરીને મળી જશે, બરાબર. હાલમાં એ સેવા ઉપલબ્ધ નથી તમારા માટે. વાંચો તો કંપની ધારા 13 મુજબ, પરિશિષ્ટ 3 મુજબ નીચેની વિગતો કયા મુખ્ય અને પેટા શીર્ષકમાં લખવી તે તમારે પાકસ્તમ દર્શાવવાનું. તો આવા દાખલા તમે તૈયારી કદાચ નહીં કરી હોય, કરી હોય તો સારું જ છે. તમને મોટા દાખલા આવડતા ત્યારે બધું આવડી ગયું સમજી લો. નાના દાખલા એટલે મોટા દાખલામાંથી ઉચકીને આટલું આપેલું વસ્તુ એ જ છે. તો તમારે શું કરવું, તો તમારે શરૂઆત ક્યાંથી કર, તમારે સૌપ્રથમ વિગત, ત્યાર પછી લખવાનો મુખ્ય મથાળો, અને ત્યાર પછી પેટા મથાળો. મુખ્ય શીર્ષક શબ્દનો ઉલ્લેખ આપે, મથાળો આપે, જે આપે તે વિગત એટલે તમારે ચર્ચા લખી દેવાનું. મારે લખવાની જરૂર નથી, મારી પર છે. નંબર 1 કોણ છે? છૂટા ઓજાર. 12 માસથી વધુ સમયના માર્ગસ્થ માલ, ડિબેન્ચર વટાઓ જાહેર પણ છે. તો તમે પાકસ્તરના માળખામાં જો મારું ટ્રેલર જોયું હોય તો કઈ કઈ એન્ટ્રી આવી, કઈ રીતના આવી જોઈને આવ્યો તો આ દાખલો ઈઝી છે. અને ત્યાં સમજવામાં તમને બહુ ટાઈમ બગડે એવું લાગતો હોય તો પછી આમાં તમારે થોડી મહેનત વધારે કરવી પડે. પેલા છે છૂટા ઓજારો. તો મુખ્ય મથાળા છે કેટલા? કેટલા? 6. કેમ 6? ખબર પડશે એ તો. ઇક્વિટી દેવા એના 3 મુખ્ય શીર્ષક. સેલ્યુલોસના ભંડોળ, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. આપણે હમણાં એક શીખ્યા હતા અગાઉના લેક્ચરમાં, રિવિઝનનો લેક્ચર, અંતે પણ એન્ટિક દાખલામાં, કે ભાઈ શેર મંજૂર કરેલા હોય તેવા શેર અરજીના નાણાં. શેર હજુ મંજૂર નથી કર્યા, પૈસા આવી ગયેલા તેવા નાણાં, એટલે 4 શીર્ષક છે પણ આપણે એમાંથી કોઈ આવતું જ નથી. એટલે આપણે માત્ર એમાં 3 યાદ રાખવાના: બિન ચાલુ દેવા, ચાલુ દેવા, દરરોજના ભંડોળ, મિલકતમાં 2, ચાલુ અને બિન ચાલુ, ટોટલ 5 છે. તો છૂટા ઓજારે મિલકત કહેવાય. મિલકતના 2 ઓપ્શન, ચાલુ અને બિન ચાલુ. ચાલુ કોને કહેવાય? તો 12 માસથી ઓછો સમય આપે તો ચાલુ, અને વધુ આપેલો છે એટલે બિન ચાલુ. આટલું યાદ રાખો. તો છૂટા ઓજારમાં લખવાનું અહીંયા તમારે સૌપ્રથમ બિન ચાલુ. બિન ચાલુ મિલકતના દીકરા તમને યાદ આવવા જોઈએ: દ્રશ્ય, અદ્રશ્ય, બિનચાલુ રોકાણ, લોન ને ધિરાણ, અન્ય બિન ચાલુ મિલકત. તો કોના ઘરમાં આવે? તો આને તમારે કહેવાનું છે કાયમી મિલકત દ્રશ્ય. શું કહેવાનું છે? કાયમી મિલકત
દ્રશ્ય. દ્રશ્ય જ ક્યાં, પણ તમારે ઉલ્લેખ કરવાનો કાયમ મિલકત દ્રશ્ય. ત્યાર પછી માર્ગસ્થ માલ, માલ પણ મિલકત કહેવાય, પણ કેવો કહેવાય? ચાલુ. શું કહેવાય ને? ચાલુ મિલકત. અને સામા આવે નંબર 16 માલ સામગ્રી. સામા આવે? માલ સામગ્રીમાં. ડિબેન્ચર વટાવ, તો ડિબેન્ચર વટાવ એ બિન ચાલુ મિલકત. હવે તમને થાય કે સાહેબ તમે કેમ ફટાફટ લખતા છે? તો મને કે તમે ટ્રેલર જોઈને પછી પાસે કૂદકો માર્યો હશે એવું માનું મેં તો. એટલે એક વાર તમારું સાંભળી આવ્યા હશે તો એ તમને ટાઈમ ખોટો વેસ્ટ મારે કરવો નહીં, કે એક્ઝામનો ટાઈમ બહુ ઝડપથી આવી જાય, નજીક છે. તો બિન ચાલુ મિલકતમાં અન્ય બિન ચાલુ મિલકતના શીર્ષકમાં, એટલે કે નંબર 14 લખવાનું, યાદ છે ને? જાહેર થાપણ, બિન ચાલુ દેવા. નોંધ નંબર 3, બધાને ખબર હશે કે લાંબા ગાળાના ઉંદરના નાણાં, ઓછીના નાણાં. સમજાય આટલું? યાદ રહેશે? વિગત, મુખ્ય અને પેટા, આવું 2 માર્કમાં આવશે, 100% આવશે. કયું આવે તે ખબર નહીં. બીજો ભાઈ લાવીએ આપણે. તો બીજા ભાઈમાં નંબર 1 તમારે વિગત લખવાનું. મારે તો અહીંયા મુખ્ય લખી આપવાનું છે અને પેટા લખી આપવાનું. નંબર 1માં સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ તમારે લખવાનું. સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ શામાં આવે? કોઈને ખબર? મુખ્ય શીર્ષક 5 જ છે, એમાંથી બોલવાનું. પેલા તો દેવું કે મિલકત જ નક્કી કરો. તો પ્રોવિડન્ટ ફંડ એ દેવ કહેવાય. દેવાના 3 પોયરા, એમાં કયો પોયરો આવે? બિન ચાલુ દેવા. ટ્રેલર જોઈને પછી એક્ઝામ આપવા જાવ તમારા 2 માર્ક તો એમાં જ આવી જશે કિસ્સામાં. અને લાંબા ગાળાની જોગવાઈ, લાંબા ગાળાની જોગવાઈ. ત્યાર પછી નંબર 2 પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, એ પણ બિન ચાલુ દેવામાં જ આવે. અન્ય લાંબા ગાળાની જવાબદારી અથવા અન્ય લાંબા ગાળાના દેવા. જો તમને નોન નંબર ખબર હોય તો આ નોન નંબર 5 લાંબા ગાળાની જોગવાઈ, એના માથા ઉપર અન્ય લાંબા ગાળાના દેવા અથવા જવાબદારી, તમે શીખ્યા જ છો. નંબર 3 ટેલિફોન ડિપોઝિટ. ટેલિફોન ડિપોઝિટ એ મિલકત કહેવાય. કે મિલકત કહેવાય? બિન ચાલુ મિલકત. જે ચાલુ નથી તે બિન ચાલુ મિલકત. તમે ટેલિફોન આગળ ચાલતું હતું, હવે વાસ્તવમાં મળે ટેલિફોન કોઈ રાખતું જ નથી, હવે બંધ થઈ ગયું બધું, માર્કેટ પૂરું એનું. હવે હશે કોઈના ઘરે તો એ બિન ચાલુ મિલકત. તમે કસ્ટમ ડિપોઝિટ આવે, ઇલેક્ટ્રિક ડિપોઝિટ, કોઈ પણ ડિપોઝિટ એ મિલકત કહેવાય. લાંબા ગાળા માટે હોવાનું છે, ભાગ્યે જ ટૂંકા માટે હોય. ટૂંકો હોય તો કાઉન્સમાં લખ્યું હશે 12 મહિના અથવા 1 વર્ષથી ઓછો સમય આપ્યો હશે, તો આ લાંબા ગાળાની લોન અને ધિરાણમાં આવશે. લાંબા ગાળાની લોન ઓબ્લિક ધિરાણ. યાદ રહેશે? આ HDFC ની લોન બિન ચાલુ દેવા. લોન દેવા નગર. નંબર 3 લાંબા ગાળાના ઓછીના નાણાં. યાદ રહેશે આટલું? જઈએ આપણે આગળ. એન્ટિક અને દાખલા હતા બધા, એન્ટિક જોઈ લો જે પણ આવી ગયા તે. આમાં તો ભાઈ લખી આપેલું છે, આપણે સાઈડ પર કરી દઈએ. બધું નંબર 6 ને 5 ને 19 ને. ભાઈ તું જતો રહે ઘરે, તારું કામ નથી. ચલો બાજુમાં જ લખી દઈએ આપણે મુખ્ય મથાળું અને પેટા મથાળું. બેંક ઓફ બરોડા પાસેથી ટૂંકી મુદતની લોન, જો ટૂંકી આપી એટલે ચાલુમાં જ આવે, અને પૈસા લેવ એટલે દેવું કહેવાય. તો કયું આવે? ચાલુ દેવા. અને ટૂંકા ગાળાના પૈસા એટલે ઓછીના નાણાં. કર્મચારીનો પ્રોવિડન્ટ ફંડ આપણે જોઈ ગયા. પ્રોવિડન્ટ ફંડ શામાં આવે? બિન ચાલુ દેવા.
દેવા તો છે પણ કેવા લાંબા ગાળા એટલે બિન ચાલુ કહેવાય. લાંબા ગાળાની જોગવાઈ, મેનેજરને આપે લોન, બિન ચાલુ મિલકત. કેવી? બિન ચાલુ મિલકત. લાંબા ગાળા માટે મેનેજર લોન લઈને જવાનો છે અને એ શામાં આવશે? લાંબા ગાળાની લોન ઓબ્લિક ધિરાણમાં. રહેશે આટલું યાદ. ડિબેન્ચર બિન ચાલુ દેવાનો છોકરો છે ને શામાં આવશે? લાંબા ગાળાની લોન ઓબ્લિક ધિરાણ. સિમ્પલ છે, દરેકને યાદ રહી જશે એવું ટૂંકું ને ટચ છે. ત્યાર પછી આપણે કેશ ક્રેડિટ. તો આપણું આ મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક. કેશ ક્રેડિટ જોઈએ તો શામાં આવે? ચાલુ દેવામાં. નંબર 6 દરેકને યાદ હોય તો ટેલર જોઈને આવ્યો છે માનીએ આપણે. નહીં આવતો એકવાર જોઈને આવો પછી અહીંયા બેસો. તમને એવું રમકડા જેવું લાગશે ને વાત નહીં પૂછવાનું. તમને એક કહેવત ખબર છે? કઈ? બહુ બધી કહેવત છે. તો આપણે વાત કરીએ કહેવતની કે ભાઈ નજરિયાની. શાની? નજરિયાની. તમારો નજરિયો શું કહે? તો ઘાસ લીલુંછમ હોય તો ઘાસ એવું વિચારે કે આ ઘેટાનું બચ્ચું એ મારા માટે રાક્ષસ સમાન છે, પણ જો સિંહ એ મારા માટે રક્ષક કહેવાય. કે જો સિંહ જો ઉભેલો હોય તો ઘેટાનો બચ્ચો અહીંયા આવશે નહીં. ખબર છે કે ઘેટાનું બચ્ચું ઘાસ ચરતું છે ને ઘાસનો બિચારાનો અધ્યાય પૂરો થાય. એટલે કહેવાનો ભાવ થયો કે તમારો નજરિયો કયા પ્રકારનો છે. ઘાસને તો એવું જ લાગે કે ઘેટાનું બચ્ચું એના માટે કોણ છે? રાક્ષસ. અને પેલો સિંહ જે આવે એના માટે રક્ષક કહેવાય. આ નજરિયો છે. તમે કયો દ્રષ્ટિકોણ રાખે તમારા પર આધાર રાખે કે તમે છે કોણ એ તમારા માટે મહત્વનું છે. બધા જ વ્યક્તિ તમારા માટે રાક્ષસ રક્ષસ સમાન છે. કોણ રક્ષક અને કોણ રાક્ષસ એ તમારા દ્રષ્ટિકોણ પર રાખે. તમને જેની જરૂરિયાત હોય, તમને જે મદદ કરે તમારા માટે રક્ષક, તમારી જે મદદ કરતો નથી અથવા તમારું બગાડે તમારા માટે રાક્ષસ કહેવાય. એટલે આ દ્રષ્ટિકોણ હોવો જરૂરી હોવો જોઈએ. કેશ ક્રેડિટ છે તો કેશ ક્રેડિટ એ નંબર 6. ચાલુ દેવા ટૂંકા ગાળાના ઓછીના નાણાં. ત્યાર પછી દેવાદારો, ચાલુ મિલકત, વેપારી લેણા. નંબર 17 યાદ આવે કોઈને? ઓફિસ સાધનો બિન ચાલુ મિલકત. કોણ? બિન ચાલુ મિલકત. શબ્દ એના માટે લખવાનું કાયમી મિલકત. દ્રશ્ય કરવેરા જોગવાઈ આવે ચાલુ દેવામાં. ટૂંકા ગાળાની જોગવાઈ સમજાય? આવો 2 માર્કમાં આવવાનું છે. કયા 4 આવે તે ખબર નથી પણ આવશે ખરા. એ નહીં આવે તો એના ભાઈ દાખલા પણ આવે. હા, કેવા આવે તે જોઈએ આપણે. તો આપણને શેરહોલ્ડર્સના ભંડોળ ગણવા કીધું. એટલે કે આપણું ઇક્વિટી દેવાનું પહેલું જે બાળક છે તે. તેમાં કઈ કઈ એન્ટ્રી આવે? ઇક્વિટી શેર આવે કે? તો સાહેબ એ તો ખબર નહીં પડે હવે. તો શેરહોલ્ડર્સના ભંડોળમાં 2 શીર્ષક આવે, શેર મૂડી, અનામત અને વધારો. શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, સહેજ બાકી હપ્તો આવે. ખબર નહીં એના માટે છે.
અનામત અને વધારામાં સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ, મૂડી અનામત, નફાનું ટકા જમા બાકી, રોકાણ વધઘટ ફંડ હોય તેમાં આવવાનું છે. તો જે પણ આપે તે આપણે લખવા જવાનું. શેરહોલ્ડર્સના ભંડોળમાં બે શીર્ષકમાં આવતી એન્ટ્રી લખવાની, બાકીની કાઢી મૂકવાની. દેખાઈ ગયું કે પ્રોવિડન્ટ ફંડ એ લાંબા ગાળાના દેવામાં આવે, આમાં આવતું નથી. તો તમારે માત્ર શીર્ષક આપી દેવાનું શેરહોલ્ડર્સના ભંડોળ, વિગત રકમ, નંબર 1 શેર મૂડી, નંબર 2 અનામત અને વધારો. પછી જે એન્ટ્રી આવે તમારે લખવાનું ચાલુ કરી દેવાનું. વાંચીએ તો પહેલા ઇક્વિટી શેર આપેલા છે, પણ આગળ સંખ્યા આપી કેટલી? 75,000. ઇક્વિટી શેર ક્યાં આવે? ઇક્વિટી શેર મૂડીમાં 75,000 અને એનો ભાવ 75 રૂપિયા ભરપાઈ છે. તો 75,000 ગુણ્યા કરી દો 75. 56,25,000. પછી આપણને પ્રેફરન્સ શેર આપેલા છે, પણ શેર મૂડીમાં જ આવે. યાદ છે ને દરેકને? હા. તો 45,000 તમારી સંખ્યા અને એનો ભાવ 8 રૂપિયા છે. 45,000 ગુણ્યા 8 3,60,000. સમજાઈ ગયું આટલું? સામાન્ય અનામત, તો સામાન્ય અનામત ક્યાં આવે? અનામત અને વધારામાં. સામાન્ય અનામત છે 1,00,000 રૂપિયા. નફા નુકસાન ખાતું જમા, તો નફા નુકસાન ખાતું જમા કેટલા રૂપિયા છે? 50,000. પ્રોવિડન્ટ ફંડ આવતો નથી. સરવાળો કરી દેવો, જે આવે તમારો આન્સર 56,25 વત્તા 3,60 વત્તા 1,00,000 વત્તા 50,000 61,35,000 તમારા શેર હોલ્ડર્સના ભંડોળ. જેટલા લખવાનું, એટલે ટૂંકમાં આનો 1 માર્ક ને આનો 1 માર્ક, એટલે 2 માર્ક પૂરા. એટલે દાખલા મોટા ગણ્યા હોય તો નાના રમકડા જેવા જ છે ને? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ભાગીએ ને, કોઈ ઊંઘ નથી આવતી ને? ઊંઘ આવતી મોઢું ધોઈને આવી જજો પાછા. બસ તો આપણા દાખલા પૂરા, એમ કે આટલા દાખલા છે. તો આટલા તમારા દાખલા જોઈ લેવાના, જે રિવિઝનના દાખલા છે. રૂપાંતરના દાખલા એટલે કે ભાગીરથ કંપની રૂપાંતર દાખલા તમે ટૂંકા બધે સાથે કરાવ્યા જ છે. તેના વિશે એકવાર જોઈ લેવાનું. તો આપણું પિક્ચર અહીંયા પૂરું થાય. તમે કોમેન્ટ કરીને જણાવો તો આપણે સ્ટેટમાં દાખલા તમારા માટે ઉપલબ્ધ કરાવીશું. બાકી તમે કોમેન્ટ નહીં કરે તો આપણે સમજીએ કે તમને સ્ટેટમાં દાખલા બધા જ આવડતા છે. પછી ઓનલાઈન વાળાને લાભ થાય, ઓફલાઈન વાળા નહીં થાય. ઓફલાઈન વાળાને થાય તો અમને નહીં થાય, એવું નહીં થવું જોઈએ. બરાબર છે. એવામાં એન્ટિક દાખલાઓ સ્ટેટમાં પણ મારી પર છે, જે પરીક્ષામાં રકમ સહિત આવી શકે. કેવા? રકમ સહિત. હા, એટલું જ છે. રકમ સહિત આવી શકે. એ દાખલાઓ મારી પર છે. પણ તમારી કોમેન્ટ બોક્સમાં કમેન્ટ જોઈએ. સબસ્ક્રાઇબ તો તમે કરતા જ નથી. ટાર્ગેટ પૂરો કરો. ટાર્ગેટ પૂરો થાય એટલે આપણે લાઈવ ભણાવવાના છે તમને સેમ 2 માં. બધા જ ચેપ્ટર A to Z પૂરેપૂરી સમજૂતી સહિત. અમારે થોડી ઘણી સમજૂતી બાકી રહી છે, મારી થોડી ઘણી મને ખબર છે. કારણ કે આપણો સમય ઓછો, સમયની માંગ એ છે કે તમે સબસ્ક્રાઇબ પૂરા કરો એટલે આપણે આવી જઈએ અહીંયા તમારા માટે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અથવા સેમ 2 માં. એ તમારા પર આધાર રાખે. સીતારામ.